નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર જોજો. ખરાબ રોડ રસ્તાઓ જ રાજ્ય સરકારને રસ્તા ઉપર લાવી દેશે. આ ડામરની કાલિક સરકારના મોઢા ઉપર ચોપડાતા હવે વધારે વાર નહીં લાગે. જુનાગઢ શહેર, જિલ્લા અને રાજ્યભરમાં ખરાબ રસ્તાથી લોકો ત્રાસી ગયા છે. નવા નકોર રસ્તાઓ માત્ર સામાન્ય વરસાદમાં ખાડામાં ફેરવાઈ જાય છે. તેનું કારણ બધા લોકોને ખબર છે કે વ્યવહાર કુશળ સરકારની આ ઉપલબ્ધિથી લોકો એટલી હદે ત્રાસી ગયા છે કે હવે એવું માની લીધું છે કે આ દર વર્ષનો ત્રાસ ભોગવવો જ પડશે. અને બીજી બાજુ જાડી ચામડીના બેશરમ નેતાઓ અને ભૂતિયા કોન્ટ્રાક્ટરો લોકોને આજીવન મૂર્ખ અને ગુલામ સમજે છે. ટકાવારીની આ ત્રાસદી કેટલા દાયકા સુધી ભોગવવી પડશે? આ સવાલ સાથે નવી પેઢી સુધી રાહ જોવી પડશે. એક સમયે નરેન્દ્ર મોદીના કારણે ગુજરાત દેશનું મોડેલ રાજ્ય ગણાતું હતું, પરંતુ નરેન્દ્ર મોદીના નામે સત્તા મેળવનારા સત્તાધીશો ડામરની કાલિક સાથે અભિમાની અને વ્યવહાર કુશળ બની ગયા છે. મોદીના નામે ચૂંટાતી સરકાર જો હજી નહીં સુધરે તો અંદર ખાને બીજો વિકલ્પ તૈયાર થાય છે અને એને વધારે મહેનત કરવી નહીં પડે. અને સરકાર હજી નહીં જાગે તો એ દિવસો દૂર નથી જ્યારે રસ્તાને કારણે સરકાર ખુદ રસ્તા ઉપર આવી જશે. જુનાગઢના કાળવામાંથી મોડી રાત્રે યુવાનની લાશ મળી આવી છે. ફાયર વિભાગે લાશને બહાર કાઢી અને પોલીસને સોંપી હતી. એ ડિવિઝન પોલીસે લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડેલ છે. મૃતકનું નામ ભરત બાવજી સોલંકી, ઉંમર વર્ષ આશરે 43 હોવાનું જાણવા મળેલ છે. મૃતક ભરત સોલંકી ખાડિયાના રાજુ સોલંકીના સગા ભાઈ થાય છે. એ ડિવિઝન પોલીસે આ બનાવ અંગે તપાસ હાથ ધરી છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કેસ કઢાવવા માટે કુલ 4 બારીઓ છે, પરંતુ આમાંથી 3 બારીઓ કોઈ કારણોસર બંધ હતી, જેને કારણે ખાસ કરીને સોમવારના દિવસે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા હતા અને જવાબદારોને તાત્કાલિક ધોરણે કેસ બારી ખોલવા માટે જણાવ્યું હતું. જો કેસ બારી ખોલવામાં નહીં આવે તો હલ્લાબોલ કરવાની ચીમકી પણ મનોજભાઈ જોશીએ ઉચ્ચારી છે. ગિરનારની ગિરિકંદરામાં લગભગ 500 જેટલા પગથિયા ચડ્યા બાદ જટાશંકર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે. સોમવારની વહેલી સવારે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, શહેરના ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાએ દેવોના દેવ શ્રી જટાશંકર મહાદેવના દર્શન કરી અને અભિષેક કર્યો હતો. જટાશંકર મહાદેવના દર્શન કરી પરત ફરતી વેળાએ જટાશંકર મહાદેવ જવાના માર્ગની સફાઈ કરીને સ્વચ્છતા અભિયાનને ખરા અર્થમાં સૌને સાથે રાખીને સાર્થક કર્યું હતું. સફાઈ અભિયાન દરમિયાન 5 બાચકા પ્લાસ્ટિકનો કચરો એકઠો કર્યો હતો. રાજીનામા અને ચૂંટણીના હાકલા પડકારા કરનાર બંને ધારાસભ્યોથી ભાજપ અને આપે અંતર જાળવ્યું. લોકોમાં આક્રોશ. વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં અપસેટ સર્જીને આમ આદમી પાર્ટીના ગોપાલભાઈ ઇટાલિયાએ મેળવેલા વિજયના કારણે ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં મિની ગરમી આવી ગઈ છે. અને તેમાં તેઓ જે રીતે હવે ભાજપ સરકાર અને પક્ષ સામે નવો મોરચો માંડે છે, તેમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા તેમને મોરબીમાંથી ચૂંટણી લડવા માટે કરેલા પડકારના પગલે સર્જાયેલા વાતાવરણ વચ્ચે ભાજપ અને આમ આદમી પાર્ટી બંનેએ આ વિવાદ અને હાકલા પડકારાથી પોતાને દૂર રાખીને બંને ધારાસભ્યના પોતાના અંગત મામલા ગણાવ્યા છે. હવે સમોસા અને જલેબી પણ હેલ્થ એલર્ટ લિસ્ટમાં સામેલ. સિગરેટ અને તમાકુની જેમ મનપસંદ નાસ્તા માટે પણ ચેતવણી છે. લાડુ, વડાપાઉં, પકોડાની પણ ચકાસણી કરવામાં આવશે. સરકારી કાફે અને સંસ્થાઓમાં ઓઇલ અને શુગર બોર્ડ તથા પોસ્ટર લગાવવા માટે આરોગ્ય મંત્રાલયની સૂચના. રાજકોટના રાજવી પરિવારનો ₹1800 કરોડનો સંપત્તિ વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો. માંધાતા સિંહના બહેન અંબાલિકા દેવીએ ભાઈ સહિત પરિવારના 3 સભ્યો સામે દાવો માંડ્યો, જેની 23 જુલાઈએ સુનાવણી છે. માત્ર આશાપુરા મંદિરની જગ્યા માટે હક જતો કર્યો હતો, પરંતુ અંધારામાં આવીને તમામ મિલકતોના રિલીઝ ડેટ પર સહી મેળવી લેવાયાનો દાવો. ખાડાના લીધે કોઈ મૃત્યુ પામે તો કોન્ટ્રાક્ટર સામે મનુષ્ય વધનો કેસ થશે. વલસાડ જિલ્લા કલેક્ટરનો દાખલારૂપ આદેશ. જુનાગઢ સહિત રાજ્યભરના હાઈવેથી માંડીને શહેરી રસ્તાઓમાં ખાડાની સમસ્યાઓથી જબરજસ્ત ઉહાપોહ સર્જાયો છે અને તેવામાં વડોદરા નજીક ગંભીરા બ્રિજ તૂટી પડતા સરકાર પણ ભીસમાં આવી છે. તેવા સમયે વલસાડ જિલ્લાના કલેક્ટરે દાખલારૂપ કાર્યવાહી કરીને એક એવો આદેશ બહાર પાડ્યો છે કે હાઈવે પર ખાડા રિપેરિંગમાં બેદરકારી દાખવવામાં આવે અને તેમાં કોઈ વ્યક્તિનું મૃત્યુ થવાના સંજોગોમાં કોન્ટ્રાક્ટર સામે મનુષ્ય વધનો ગુનો દાખલ કરવામાં આવશે. હાઈવે ઓથોરિટી સહિતના સંબંધિત તંત્રને આ વિશે જાણ કરી દેવામાં આવી છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ, જુનાગઢ.